ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હત્યાના ગુનાના આરોપીને તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ભેસ્તાન પોલીસ ગઈ તારીખ 2/1/2026 રોજ ફરિયાદી શ્રી અજમેરી ખાતુન મુઝફ્ફર હુસૈન અંસારી ઉંમર વર્ષ 28 ધંધો ઘરકામ રહે તિરુપતિનગર પ્લોટ નંબર NM 21 થી 24 બજરંગી બિલ્ડિંગના ધાબા ઉપર આવેલ રૂમ નંબર 46 47 48 49 માં કાલી પીચ રેલવે ફાટક પાસે દારૂ ઉલ્લુ મસ્જિદની ગલીમાં ઊન ભેસ્તાન સુરત મૂળ રહે ગામ જમાલાબાદ અય્યાપુર મુઝફ્ફરપુર બિહાર નાઓએ ફરિયાદ આપેલ કે સોએબ રઈશખાન પઠાણ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરો નાઓએ ભેગા મળી ફરિયાદીને તથા તેમની દેરાણી સાજિદા ખાતુનાને ગળદાપાટુનો માર મારી તથા ફરિયાદીના દિયર મોહમ્મદ ઝફર હુસૈન મોહમ્મદ અસગર અલી અંસારી તથા ફરિયાદીના પતિ મુઝફ્ફર હુસૈન નાઓ ઉપર જીવલેણ હુમલો કરી ફરિયાદીના દિયરનું ચપ્પુ વડે ઈજા પહોંચાડીને મોત નિપજાવેલ હોવાની ફરિયાદ આપતા અત્રેના ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ભેસ્તાન પોલીસ સ્ટેશન પાર્ટ A ગુનો રજિસ્ટર્ડ નંબર 2026 ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1) 115(2) 118(1) 352 54 189(2) 189 4 191 191 3 190 તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ સદર ગંભીર પ્રકારનો ગુનો બનેલ હોય જે શોધી કાઢવા સારો મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે ડિવિઝન સુરત શહેર નાઓએ ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપેલ હોય જે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AN ગાબાણી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી HB ચૌધરી સાહેબ નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસોની સાથે સદર ગુનાના આરોપીઓને પકડી પાડવા માટે સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની તપાસમાં હતા દરમિયાન ટેકનિકલ વર્કઆઉટ તેમજ હ્યુમન સોર્સિસના આધારે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી શોએબ ખાન રઈશ ખાન પઠાણ ઉંમર વર્ષ 18 વર્ષ 11 માસ રહે મકાન નંબર 57 તિરુપતિનગર ઓનપાટિયા ભેસ્તાન સુરત તથા 4 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોને ડિટેન કરવામાં આવેલ છે 1/2026 ના રોજ ભેસ્તાન તિરુપતિનગર બજરંગી બિલ્ડિંગ છે કાલી પીચ રેલવે ફાટક પાસે આવેલી છે ત્યાં ગઈકાલે સાંજે 5 વાગ્યાના સુમારે આરોપી જે શોએબ રઈશ ખાન પઠાણ એની ઉંમર છે 18 વર્ષ 11 માસ તથા અન્ય 4 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો ફરિયાદીના ધાબા ઉપર પતંગ ચગાવવા અને રમવા માટે ગયેલા હતા તે વખતે એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળકે ફરિયાદીના પાણીના કેન ઉપર પેશાબ કરતા ફરિયાદી તથા અન્ય એક ભોગ બનનાર છે એનો જેઠ પતિ તથા મરણજના એનો દિયર જોડે આ કાયદાના સંઘર્ષમાં બાળકોનું તથા મુખ્ય આરોપી શોએબનો ઝઘડો થયેલો મારામારી દરમિયાન મુખ્ય આરોપી શોએબે મરણ જનાર ને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઈજાઓ પહોંચાડેલી અને એક મર્ડરનો બનાવ પામેલ એની સૌપ્રથમ જાણ કંટ્રોલ રૂમમાં થતા ભેસ્તાન પોલીસ GIDC પોલીસ તાત્કાલિક એક્શનમાં આવેલી સ્થળ વિઝિટ કરેલી મેં પણ જાતે સ્થળ વિઝિટ કરેલી સાંજે અને ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી આજે મુખ્ય આરોપી છે શોએબ તથા અન્ય જે કાયદાના સંઘર્ષ બાળકોને ડિટેન કરવામાં આવેલ છે અને તેવી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે